હા યાર મને શું થાય કે ખબર ના પડતી નકરા દાંત જ આવે છે ને હા નકરા દાંત જ આવે યાર હા શું થાય ખબર ના પડતી મને મોટા દાદા ને વાડીએ જવા દે મોટા દાદા વાડીએ ભાગવા દે કાલ દાદા હારો છે ને હા મેં ખજૂર ખાધા હા ખાધા હા હા તો હવે આપણે ગોળા લઈને વાડીએ જવું છે બેહવા હા તો હાલો આ મોટા દાદા હારા વાડી લેતા જ્યાં નહીં અને મને આ બધો હેકેલો કરવાનો કીધું આ બધું કે સાફ કરીને મોટા દાદા પણ આવું હોય તો અમને અમારે સાફ કરવાનું હાલને સાફ જે કરી નાખું કીધું હું ઉપાધિ ના પાયા ઘરે ઉપાધિ નો પાર નહીં ત્યાં આમાં હું હારો નથી થતો ઉપાધિ કરી કેટલી ચિંતા મારે કરવી પડે ઘડીક ભાગી જાય ઘડીક ભાગી જાય મારે આખી જિંદગી બળતરા કરવાની રહે હું મોટા તો ભારે કરી લા ગોળા લે આવો આવો દિલીપ દાદા આવો 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 મોટા દાદા લઈ જા હવે હું મારે કેવું મોટા દાદા બસ આ કે સાફ કરજે એમ કઈ જાય સાફ કરો એમ કેમ જાય હા અરે મને એકલું ચિંતા જ કરાવ્યા કરે ઉપાધિ ના મારે પહાડ નહીં એમ હું બોલા પડ્યા કઈ નહીં આટો મારો આવ્યા તમારા આગળ ભલે ભલે આવો આવો હાથ અહીંયા હોય રાખો આમ રાખો ને આમ રાખો અહીંયા આમ આમ કર્યા કરે આમ સારું છે ને પાછું સારું સારું આમ તો લાગો જ ખાધેલ પીધેલ એવું લાગે આ તમે હું ખાવ છું ઊંસા ટરડા થઈ ગયા હું ખાવ છું ઊંસા ટરડા થઈ ગયા હા ખાવ હું વળ ખાવ હું ખાવ વળ ખાઈએ મેં કેટલો વળ ખાવ છે તો હું કરું બેઠ કરી ભાગવું છે ફોન કર્યું ને હા હા કરો કરો તમે તો આ પાથરો ને કઈ એનો બે હોય એમનો દાદા દિલીપ દાદા તમારા ધંધા પણ હું હાલે છે આ મોટું જબરું હાસુ કડું કરાવું હાસુ નહીં હા મોટી મોટી મૂછી વધારી હા ઊંચા ઊંચા ટરડા થઈ ગયા શું ધંધા હાલે છે તમારા કઈ ના હાલતા તમે કામ શું કરો ખેતી કરીએ ઠેકી દો શું ઠેકી દો ભાઈ ઠેકી દો ઠેકી ધંધા કરો મને શીખવાડો ને ઈ શીખવું તારે હા મારા વાડું ઠેક તો શીખવું કાંઈક તો બોલો આમ 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 એમ નહીં કાંઈક બોલો હું બોલે આ તો ટકો ગોળા લે આવો આવો મીઠાઈ રામ રામ બે એ આ ઓલા દિલબા દાદા રામ 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 બે મોટા દાદા ક્યાં ગયા હવે મને આ બધું સફાઈ કામ કરવાનું કઈ જગ્યા તો સફાઈ કર પણ કરી તો દે હવાને સફાઈ કરું ભાઈ કેટલી ઘડી કરવાની આ તો બધું વાળ નાખ્યું એમ કે ફેંકેલો કરી લીધો તો અટેક નકર પાછા મોટા દાદી તને ખબર હે ને હા ભાઈ હા મગજ ના ટીકા લે મોટા દાદા એ મને આ બધું સાફ કરીને કરવાનું કઈ ગયા ક્યાંય જ્યાં સારું છે ને લે આવો 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 ઇલા એ લે આ દિલીપ દાદા હા
તમે તો યામ ભૂલા પડ્યા હે એટલે હે એ તમે ગોળા તો પણ ગીરી ગવાય ગા અરે માથે કીરી એ ગોળા હે માથે કીરી તમે તો પણ દિલીપ દાદા એટલે દિલીપ દાદા જ લાગો ગા હા પાછા ઊંચા થઈને વળખાય ઊંચા થઈને વળખાય એટલે હા જો જો તમે તો પણ દિલીપ દાદા એટલે દિલીપ દાદા જ લાગો હે પાછા દાંત કેવા કાઢે તો એ મહેમાને બેઠવા ગયો ઘડીએ હવે બે ઈ કેવું આપણે ભાઈ ત્યાં કઈ કીધું પછી પાછા વળ ખાય છે વળ એટલે ખાવા બેસી જઈએ ના ના જો એલા પણ હે ગોળા દિલીપ દાદા એટલે દિલીપ દાદા તમે તો પણ અસલ દિલીપ દાદા એટલે દિલીપ દાદા જ લાગો ગા હા એટલે હે દિલીપ દાદા તમે તો જો, જો. પણ હબળ ભૂલા પડ્યા હું હે મોટા દાદા ક્યાં જા એટલે એ મને કામ સીંધીને જે ક્યાં છે ઈ હવે જ્યાં જ્યાં મને નથી ખબર એટલે ખબર હો તને મોટા દાદા ક્યાં ભેગા નથી ક્યાં એલા ના હું તો લખા દાદા ની વાડીએ વયો ગયો મને તો કામ સીંધીને જ્યાં તારી હારી નથી છે નહીં હવે ઈ જ્યાં ને દિલીપ દાદા આવ્યા હા કા દિલીપ દાદા હા જો કરે કયો હા કરે તમે તો કયો તમે તો પણ અરે એમ લાગો છો જો ગા વળ જો ખાય જો પછી. જો દાંત જ કાઢ્યા કરે તમે તો પણ દિલીપ દાદા એટલે દિલીપ દિલીપ દાદા દાદા જ કહેવાય હા આ લખા દાદા આ કેમ લાગે છે દિલીપ દાદા એટલે દિલીપ દાદા જ લાગે. હા ગોળા હા આપણે ના કેતા બધા- લખા દાદા લખા ક્યાં છે દાદા વર્તી ગયા લ્યો કેમ લાગે છે દિલીપ દાદા એટલે દિલીપ દાદા તો પછી બેસો બેહો હવે મોટા દાદા પાસે આપણે જવાનું છે જ્યાં કઈ વાડીએ એમ કહું પછી તો આમ જાય કે આમ વાંક વેળ્યા ને હા ત્યાં સુધી મેં ભેળ્યા આમ ગોલ્લા નેરું આમ વાંક વેળ્યા ને હા ત્યાં સુધી મેં તો ભેળ્યા હા પાછા ભલા હે એમ? હા એને પાછા વાડીના ઠેકાણા ના રહેતા કા ગોળા હવે મારે વાડીએ જાવ કે હાલે એમ નથી મોટા દાદા નું મારે ખાસ કામ હતું હા ભાઈ મારે એમ. પૈસા લેવાના હતા થોડાક પણ તો તમારે વેલહાર કહેવાય ને તો વાડીએ જઈએ એમ કહું પણ ત્યાં હું હશું ને તો પૈસા કાઢતા હશે ને તો એ નહીં કાઢે હે દિલીપ દાદા હવ તમે થોડાક આપો ને એમ કરો ને હા હવે મોટા દાદાના ભાઈબંધ તો છો હો. હા જો પાછું કડવું હાસું કરાવું હા પાછા દિલીપ દાદા એકલા દાદા જ કાઢે આકડા જો. સર હા થોડા પૈસા આપો ને પૈસા દેતી જો દેખે જો જો તમે પા શ્યામાને આમ કરાયો ગા જો જો હા જો શ્યામાન તો જો સામાન બહુ મોટો કરાયો કા હા જો જો કેવા દાંત કાઢે જો. બોલા. કરી કઠણાય તો તમે બેહો હા કે તમારે વાડી આવવું છે ના 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 મારે ના આવું તો મારે ઉતાવળ છે હો, હું કેમ? પૈસા મારે જોવે છે એટલે હું જાઉં તો ઈ તમારો પ્રશ્ન છે ઈ તમારે જે કરવું ઈ કરો જાઓ તો હું જાઉં હા હા ભલે ભલે આવજો જાજો કદુરભાઈ હા તો પછી પાછા મળશું આપણે હા ભલે આ જરીક વહેલા આવી જો તો કામ થઈ જાય મોટા દાદા મળ્યા ને અને મારે હવે ફેલ ધક્કો છો હાલે હવે એને વાડીએ હોય તો આંટો મારીને ભાગી જાવ બીજું હું હાલો ને દિલીપ દાદાને બાંધી કલું કાઢ લેવી. હું મારો તો તમે એવો જ વિચાર છે કડું કાઢી લેવાનો પણ હું તમને છે ને લખા દાદા કઈ નો દેખતો શું કલું હે? પણ છે ને લખા દાદા હા? મારું મન એમ જ ગળેલું હતું પણ હું તમને કઈ નો દેખતો શું લેવા ખબર છે કીધું લખા દાદા મને ખીજા એટલે હું તમને કઈ નો દેખતો કે તો તમે મને હામેલી કીધું કડું કાઢવાનું એ ગોળા હા તો આપણે એને ફરવા લઈ દેવી એમ કીધું તો હાથમાં નહીં છે હા પણ લખા દાદા પાછા કાઢી એક છે ને હા હા એમ તો લખા દાદા પાછા હોશિયાર છે હો કાઢી લેવા છે હો પાછા તો આપણે ફરવા લઈ જાવ ને દિલપા દાદા ને હા. હાથી હાલો તો હાલો એને ઉભા કરો હાલો હાલો ખટકો તો ખર્ચો કરો. વાણિયા ફરવા જેવી દિલીપ દાદા. હાલો હાલો જો, મીઠા હવ. દિલીપ ઓલા લખા દાદા હઉ. હું છે ને હા? દિલીપ દાદાને પહોલાવું અને એના હારા એના નામના હારા હારા ગીત ગાવ ત્યાં તમે છે ને એમ કડું કાઢીને ભાગી જાયજો હા હો? કાઢી લેવો ને હો ગોળા હા કઠાઈ જાય ને એટલે હું ગીત ગાય હાલ હા. જો હું ગીત ગાઉં અને તમારે બધાને કાઢી લેવાનું હા. લખા દાદાને કહેજો કાઢ લે હા નહીં રે એટલે હું ગીત ગાય હા ને હા એટલે હા એ હું સમજી જાય તમને હા. બરાબર લે હવે દિલીપ દાદા ડિસ્કો કરવા છો હવે આવા કરીએ તો ડિસ્કો એ દિલીપ દાદા ઓ હું છે ને હા સારું ગીત ગાઉં અને તમારે ડિસ્કો કરવાનો છે
ઘોડી ઘોડી મારી સંગ છે રે દિલીપ દાદા રે કહેવાય રે. આપણું કામ થઈ ગયું રે, આપણું કામ થઈ ગયું હવે ઢોળો મંડો રે. થોડવા માંડો રે. હે ભાઈ આ ગીત ગાતા ગાતા કેમ ભઈ ગયા બધા હે ભાઈ